જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. કતારગામ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં 14 વર્ષથી નાસા આરોપીને પશ્ચિમ બંગાળના પશ્ચિમી મેદિનીપુર ખાતેથી ઝડપી પાડતી એલસીબી ઝોન 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી ભાદરકા નાઓની રાહબરી હેઠળ ઝોન 3 એલસીબી શાખાના પોલીસ માણસો નાસા આરોપીઓને પકડી પાડવા સારું પ્રયત્નશીલ હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકર તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર કીર્તનભાઈ નાઓએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પશ્ચિમ બંગાળના પશ્ચિમી મેદિનીપુર ખાતેથી કતારગામ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 61/2012 એપિકો કલમ 302, 323, 506 મુજબના ગુનાનો નાસો ફરતો આરોપી નામે શેખ બાબર અલી ઉર્ફે એસકે બાબર શેખ, હસન અલી ઉર્ફે એસકે અબ્દુલ હસન, રહે ગામ છોટા સિજુઆ, પોસ્ટ રાવતોડા, થાના સાલબોની, જિલ્લો પશ્ચિમી મેદિનીપુર, પશ્ચિમ બંગાળને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સન 2012ના અરસામાં મરણ જનાર મુસ્તફા મશરુદ્દીન શેખ નાઓ કતારગામ નવી જોઆઈડીસી ખાતે આવેલ એમ્બ્રોઇડરીના ખાતા નંબર 532, 533 ખાતે કામ કરતા હોય અને સદર પકડાયેલ આરોપીની બાજુના ગામના હોય અને તેઓ બંને વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ ચાલી આવેલ હોય. જે જૂની અદાવત રાખી સદર પકડાયેલા આરોપીએ મરણ જનારના ખાતા ઉપર જઈ તેમની સાથે બોલાચાલી કરી મરણ જનારને ઢીક્કા મૂકીનો મૂઢમાર મારી મરણ જનારને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવીને ત્યાંથી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. આમ સદર મર્ડરના ગંભીર ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસા આરોપીનું નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોય. જે આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હોય, જેને પશ્ચિમ બંગાળના પશ્ચિમી મેદિનીપુર ખાતેથી પકડી પાડી કતારગામ પોલીસ સ્ટેશનને આરોપીનો કબજો સોંપવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.